વિદ્યાર્થી મિત્રો નમસ્તે. લિબર્ટી કેરિયર એકેડેમી ઓનલાઈન ક્રેશ કોર્સમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે નવા ચેપ્ટરની શરૂઆત કરીએ. રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ, જેમાં ઇમ્પોર્ટન્ટ પોઈન્ટમાં ઘણી વખત આ વખતે મને પૂછવાની શક્યતા એવું લાગે છે કે અર્થસૂચક અંકો કેટલા છે એની એ પોઈન્ટ પૂછી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં એના નિયમો જોઈએ. અર્થસૂચક અંકો કેવી રીતના ગણવા. તો સૌથી પહેલાં બધા જ શૂન્ય સિવાયના અંક અર્થસૂચક અંક છે. ઉદાહરણ તરીકે વાત કરીએ, 285 સેન્ટીમીટરમાં ત્રણેય અંક અર્થસૂચક અંક છે. 285માં કોઈ જીરો નથી, એટલે શું થઈ? આ ત્રણ અર્થસૂચક અંકો છે. 0.25 mlમાં, જેમાં જીરોની વેલ્યુ ધ્યાનમાં નથી લેવાનું, 2 અને 5 એ ધ્યાનમાં લેવાના છે, તો 2 અર્થસૂચક અંકો થાય. ત્યારબાદ વાત કરીએ બીજા પોઈન્ટની અંદર, શૂન્ય સિવાયના અંકની આગળનો શૂન્ય અને અંક અને અર્થસૂચક અંક હોતો નથી. આવા શૂન્ય માત્ર દશા ચિહ્નનું સ્થાન દર્શાવે છે. આમ 0.03નો એક જ અર્થસૂચક અંક છે. વિદ્યાર્થી મિત્રો, એણે એમ કીધું કે આ અર્થસૂચક અંક છે, એની આગળના 0 છે એ અર્થસૂચક અંકો નથી. બરાબર? તે ખાલી દશા ચિહ્નનું સ્થાન દર્શાવે છે. પછી કીધું 0.0052 વાળું ઉદાહરણ લીધું છે, તો તમને ખ્યાલ આવશે કે આમાં કેટલા છે? 2. આગળના ધ્યાનમાં લેવાના નથી, તો આ પોઈન્ટ ધ્યાનમાં રાખજો. ત્રીજો પોઈન્ટ આપણે એમ કહીએ, શૂન્ય સિવાયના 2 અંકોની વચ્ચેનો શૂન્ય અંકો અર્થસૂચક અંકો છે. મતલબ 2.005 લખેલ છે અહીંયા, આ અને આ 2 અર્થસૂચક અંકો છે, એની વચ્ચેના શૂન્યને અર્થસૂચક અંકો કહેવામાં આવે છે. એટલે ટોટલ કેટલા થયા? 1, 2, 3, 4. 4 અર્થસૂચક અંક થયા ના. વિદ્યાર્થી મિત્રો, એના પછી વાત કરીએ. સંખ્યાની જમણી બાજુના છેડા પર શૂન્ય હોય તો તે અર્થસૂચક ગણાય છે. જો તે દશા ચિહ્નની જમણી બાજુ આવેલો હોય તો ઉદાહરણ તરીકે 0.200 ગ્રામમાં 3 અર્થસૂચક અંકો છે. વિદ્યાર્થી મિત્રો, એણે એવું કીધું છે 0.200 મતલબ લાસ્ટમાં જે શૂન્ય આવતું હોય એ અર્થસૂચક અંક છે. આ પણ અર્થસૂચક અંક છે, તો એનો વચ્ચેનો 0 પણ શું કહેવાય? અર્થસૂચક અંક કહેવાય. આમ તો શૂન્ય એ અર્થસૂચક અંક નથી, પણ આગળના ભાગમાં આવેલા હોય, જે દશા ચિહ્ન દર્શાવતા હોય એ શૂન્ય આપણે એમ કહી શકાય અર્થસૂચક અંક નથી. પરંતુ જો પોઈન્ટ પછીના કોઈ અર્થસૂચક અંક છે અને એની પછી જો અર્થસૂચક અંકો આવતા હોય, અર્થસૂચક અંકો તરીકે 0 આવતા હશે, તે ગણાશે. વિદ્યાર્થી મિત્રો, એના પછી વાત કરીએ. પરંતુ દશા ચિહ્ન સિવાયની સંખ્યામાં જમણી બાજુ આવેલા શૂન્ય અર્થસૂચક અંક નથી. ધારો કે એમ કહી શકાય 100. દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં દશા ચિહ્ન નથી, આમાં 100 લખેલ છે, તો એના પાછળના 2 અંક છે એ 0 આવવાથી એ અર્થસૂચક અંકો નથી. આ પણ ધ્યાનમાં રાખજો. પછી એમ થાય કે ચોક્કસ અંકને અનંત સંખ્યાના અર્થસૂચક અંકો કહેવાય છે. ઉદાહરણ તરીકે 2 દડા અથવા 20 ઈંડા. આમાં અર્થસૂચક અંક 1 અનંત હોય છે, કારણ કે આ ચોક્કસ અંક છે અને તેમને અનંત અંક સુધી દર્શાવી શકાય. જેમ કે 2 ને 2.00000 અનંત સુધી લખો તો 2 જ વેલ્યુ થાય. 20 ને આપણે 20.0000 લખો તો પણ 20 જ થાય. તેથી પોઈન્ટ પછી ગમે તેટલા 0 મૂકો, એ 0 છે એ બધા શું છે? અર્થસૂચક અંકો છે. તેથી અર્થસૂચક અંકો ગણાશે તો અસંખ્ય ગણાશે. જ્યારે અંકને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં લખવામાં આવે ત્યારે 1 અને 10ની વચ્ચેના અંકોની સંખ્યા અર્થસૂચક અંકની સંખ્યા આપે છે. ધારો કે 4.01 ગુણ્યા 10⁻² ને 3 અર્થસૂચક અંકો છે. આ 10⁻² ને આપણે અર્થસૂચક અંક ગણવામાં આવતા નથી. ધ્યાનમાં રાખજો, 401 છે, એને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં લખીએ તો 4.1 × 10⁻² થાય, તો આપણને અર્થસૂચક અંકો કેટલા મળે છે? 3. બરાબર? આ ગણવામાં આવતા નથી. 8.256 ગુણ્યા 10⁻³ ને 4 અર્થસૂચક અંકો છે. ત્યારબાદ વાત કરીએ આપણે, આ તે અર્થસૂચક અંકો કેટલા છે. ધારો કે તમને એમ કે વિદ્યાર્થી મિત્રો કે જે ફિક્સ કિંમત છે, ધારો કે એમ કહું એવોગેડ્રો અંક, એવોગેડ્રો અંકના અર્થસૂચક અંકો કેટલા?
વેલ્યુ થાય 6.022 ગુણ્યા 10⁻23. તો મોટાભાગના લોકો શું લખશે 4. તમારે લખવાનું છે ઇન્ફિનિટિવ. યાદ રાખજો ફિક્સ વેલ્યુ છે. પ્લાન્કનો અચળાંક h 6.626 ગુણ્યા 10⁻34. જે ફિક્સ વેલ્યુ ધરાવતું હોય. પાઈની વેલ્યુ અનંત. યાદ રાખજો અર્ધસૂચક અંકો કેવા થશે અનંત. તો આવા પોઈન્ટ પણ પૂછાય છે. તો ફરીથી એક વાત રિપીટ કરી દઉં, અર્ધસૂચક અંકની અંદર 0 એ અર્ધસૂચક અંક નથી, પણ કઈ કન્ડિશનમાં અર્ધસૂચક અંકો છે એની વાત કરેલ છે. દશાંશ ચિહ્ન દર્શાવતા હોય એ અર્ધસૂચક અંકો નથી. મતલબ પોઈન્ટ પહેલાંની સંખ્યામાં જો 0 આવતો હોય એ અર્ધસૂચક અંકો નથી. કોઈ અર્ધસૂચક અંકની આગળ 0 આવતું હોય તો પણ એ અર્ધસૂચક અંક નથી 0. યાદ રાખજો. ત્યારબાદ વાત કરીએ તો પોઈન્ટ પછી ધારો કે 1 0 0 છે, તો એક અર્ધસૂચક અંક આવ્યો, એના પછી જો 0 આવતો હોય તો એ અર્ધસૂચક અંકો છે. પરંતુ પોઈન્ટ પહેલાં ધારો કે એમ કહું 100ની અંદર ઓલરેડી આપણે એમ કહી શકાય કે પોઈન્ટ 100 પછી આવે છે, પહેલાં નથી આવતો. એટલે 1 એ અર્ધસૂચક અંક છે, પણ એના પછીના જે 0 આવે છે અર્ધસૂચક અંકો ધ્યાનમાં લેવાના નથી. ઘણી વખત પૂછે છે વિદ્યાર્થી મિત્રો કે આ અર્ધસૂચક અંકોનો સરવાળો કરતાં મળતા પદાર્થના મળતી કિંમતના અર્ધસૂચક અંકો કેટલા? તો ડાયરેક્ટ યાદ રાખી લેવાનું છે જે ઓછા અર્ધસૂચક અંકો ધરાવતા હોય એટલા થાય. ટૂંકમાં કહું તો ધારો કે વાત કરીએ આ ત્રણેયનો મારે સરવાળો કરવો, જે થાય આપણે સરવાળો કરવાનો નથી, ધ્યાનમાં રાખજો. અહીંયા અર્ધસૂચક અંકો કેટલા? તો 4. અહીંયા અર્ધસૂચક અંકો કેટલા? 3. અહીંયા અર્ધસૂચક અંકો કેટલા? વિચારો. તો આપણને અહીં કેટલા આપેલ છે? 4. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા અર્ધસૂચક અંક તરીકે વાત કરીએ તો આપણે, મારી મિસ્ટેક છે, અહીંયા અર્ધસૂચક અંક 18 ને દશાંશ ચિહ્ન પછી એક જ અર્ધસૂચક અંક છે, તેથી પરિણામને દશાંશ ચિહ્નની જમણી બાજુ એક અર્ધસૂચક અંક આવે. તો વિદ્યાર્થી મિત્રો દશાંશ ચિહ્ન પછી કેટલા છે? અહીંયા જો તો 2, અહીંયા કેટલા છે? 1, અહીંયા કેટલા છે? 3. તો આ 3માંથી નાનું કયું છે? આ. તો દશાંશ ચિહ્ન પછી હંમેશા યાદ રાખજો જે હશે એ આવશે, મતલબ જે સરવાળો હશે ઉપર અહીંયા થશે અને એને આ અહીંયા આવશે. ટૂંકમાં કહું તો ટોટલ 31.1 એ રીતના લખાય છે. ચલો એના પછી વાત કરીએ અર્ધસૂચક અંકનો ગુણાકાર અને ભાગાકાર. આ બંને ક્રિયામાં પણ પરિણામના અર્ધસૂચક અંકને મૂળ સંખ્યાના અર્ધસૂચક અંકથી વધારે અંકમાં દર્શાવી શકાય નહીં. ધારો કે 2.5 ક્રોસ 1.25 બરાબર તમને આપેલ છે 3.125. તો અહીંયા 2.5 ને 2 અર્ધસૂચક અંકો છે અને 1.25 ને 3 અર્ધસૂચક અંકો છે. તેથી નાની કિંમત જે છે આપણે એમ કહી શકાય 2.5 અર્ધસૂચક અંક ધરાવતી જોવા મળે. તો જવાબ જે પણ આવ્યો હોય પણ આપણે 2 નાની જે જોવા મળે છે એના આધારે લખશું. 3.125 ના આપણે એમ કહી શકાય કે 2 અર્ધસૂચક અંકો કેટલા થાય? તો 3.1 જ લખો ત્યારે જ થાય. સમજાય છે? તો એ રીતના ધ્યાનમાં રાખવું. તો આમાંથી પ્રશ્ન આ વખતે પૂછવાની શક્યતા મને એવું લાગે છે, કારણ કે અત્યાર સુધી હજી પૂછાયા નથી. હવે વાત કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો ઉપર દર્શાવેલ ગાણિતિક ક્રિયાઓમાં ઉપયોગથી મળેલા પરિણામો સીમિત રીતે દર્શાવવા માટે નીચેની બાબતો સંખ્યાના સન્નિકટન માટે ધ્યાનમાં રાખવી જરૂરી છે. જો જમણી બાજુનો સૌથી છેલ્લો અંક 5 કરતાં વધારે હોય તો તેને દૂર કરી તેની આગળના અંકમાં 1નો વધારો કરવામાં આવે છે. એટલે કે 1.386 હોય તો આપણે 6ને દૂર કરવો છે. આ 6ને દૂર કરવો છે તો 1 આગળ ઉમેરી દેવામાં આવે તો 1.39 થાય. એના પછી વાત કરીએ આપણે જો જમણી બાજુનો અંક 5 કરતાં ઓછો હોય તો તેને દૂર કરવામાં આવે તો તેની આગળના અંકમાં કોઈ ફેરફાર થતો નથી. મતલબ આપણે અહીંયા 3 4 દૂર કરીએ તો આગળનો કોઈ અંકમાં કોઈ ફેરફાર થયો નથી. જો જમણી બાજુનો સૌથી છેલ્લો અંક 5 હોય, હવે ફિક્સ ધ્યાનમાં રાખજો 5 હોય, છેલ્લો અંક 5 હોય, તેથી પહેલાંના અંક બેકી સંખ્યામાં હોય તો 5ને અંકને દૂર કરતાં આગળના અંકમાં ફેરફાર કરવાનો નથી. ઉદાહરણ તરીકે વાત કરીએ 6.35 તો અહીંયા 5 છે, સોરી 6 આપણે એમ કહી શકાય 45. તો અહીંયા કેવી છે? બેકી સંખ્યામાં છે તો 5ને કાઢી નાખો તો 6.4 જ રહેશે. ખાસ ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો, અહીં ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે. ચલો એના પછી વાત કરીએ જો પોઈન્ટ પછી છેલ્લી કિંમત કાઢવામાં આવે, આપણે છેલ્લી કિંમત કાઢવી હોય એની આગળની સંખ્યા જો એકી સંખ્યામાં હોય તો 5ને કાઢતા
એકી સંખ્યાના એક ઉમેરીને લખાય છે. જેમ કે વાત કરીએ 6.35, તો અહીંયા આ કાઢવો છે, એની આગળની સંખ્યા 3 છે, એને શું કરી નાખો, એક ઉમેરી દો એટલે 6.4. આ રીતના લખી શકાય છે સચોટ રિઝલ્ટ. વિદ્યાર્થી મિત્રો, આ બધું કરવાની શા માટે જરૂર પડે છે? તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો. આપણે પ્રયોગો કરતા હોય એમાં સચોટ રિઝલ્ટ મળે એ ખૂબ જ મહત્ત્વનું હોય છે. જો આપણે આંકડામાં કોઈ માઇનોર ફેરફાર હોય તો આપણે સચોટ રિઝલ્ટ મળતું નથી. પરફેક્ટ રિઝલ્ટ લેવું છે, તેથી આપણે યોગ્ય રીતે, આપણે એમ કહી શકાય, યોગ્ય રીતે રિઝલ્ટ મેળવવું જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, પ્રેસિયસ અને એક્યુરેસી હોવી જરૂરી છે. આમ તો આપણે ઇંગ્લિશમાં કહીએ તો બંનેનો મિનિંગ એક થાય છે, પરંતુ કેમિસ્ટ્રીની અંદર બંનેમાં ખાસો ડિફરન્ટ છે. ધારો કે એક્યુરેસી મીન્સ વાત કરીએ તો વેલ્યુ ઓફ મેઝરમેન્ટ, એટલે કે ટ્રુ વેલ્યુ, સાચું વેલ્યુ. અને જ્યારે એમ કે પ્રેસિયસ તો ઇન્ડિવિડ્યુઅલ વેલ્યુ માઇનસ ટ્રુ વેલ્યુ, એટલે કે જે વેલ્યુ છે, ધારો કે એક ઉદાહરણ દ્વારા સમજવાની ટ્રાય કરીએ. હું એમ કહું, એક નિશાનેબાજ છે, એ નિશાનેબાજને, અથવા આપણે એક કામ કરીએ, પ્રેક્ટિકલ કરીએ. ધારો કે આપણે પ્રેક્ટિકલ 11 સાયન્સની અંદર ટાઇટ્રેશન કર્યો છે, 12 સાયન્સની અંદર ટાઇટ્રેશન કર્યો છે. તમને મેં રીડિંગ આપ્યું છે 2. વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો, મેં તમને રિઝલ્ટ આપ્યું છે 2 અને તમે લાવો છો પહેલી વખત રીડિંગ કરો છો ત્યારે 1.9, બીજી વખત રીડિંગ કરો છો, ધારો કે મહેશ નામનો વ્યક્તિ છે, 1.9 પહેલી વખત રીડિંગ લાવે છે અને બીજી વખત લાવે છે 2.1, ત્રીજી વખત લાવે છે 2. પરફેક્ટ 2. જ્યારે બીજો વ્યક્તિ છે એ 3 લાવે છે, પછી 2.2 લાવે છે, પછી એક્ઝેક્ટ 1.8 લાવે છે. ત્રીજો વ્યક્તિ છે વિદ્યાર્થી મિત્રો એ 1.8 લાવે છે, ફરીથી 1.8 લાવે છે, ફરીથી 1.8 લાવે છે. તો પરફેક્ટ વેલ્યુ જે આપણે કહેવાય ને એક્યુરેસી વેલ્યુ છે એ જોતી હોય તો એક્યુરેસી વેલ્યુની વાત કરીએ તો આ છે પરફેક્ટ મળી. સોરી, પરફેક્ટ કઈ કહેવાય? આ, કારણ કે બેની આસપાસની પ્લસ ઓર માઇનસ કરી શકાય. જ્યારે પ્રેસિયસ વેલ્યુ એટલે મતલબ થઈ ગયો કે ભાઈ એક સરખી 1.8, 1.8, 1.8 ત્રણેય વખત સરખી લાવે, એનો મતલબ એની કંઈક ખામી છે દૂર કરે તો પરફેક્ટ રિઝલ્ટ લાવી શકે. તો પરફેક્ટ રિઝલ્ટ લાવે એને શું કહી શકાય? પ્રેસિયસ. આ પરફેક્ટ રિઝલ્ટ છે, નજીક છે, જવાબની નજીક છે, આ એક સરખું રિઝલ્ટ લાવવાની તાકાત ધરાવે છે, તો એને આપણે એમ કહી શકાય પ્રેસિયસ. તો આ પોઈન્ટ ખાસ ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ અગત્યનો છે. ચલો એના પછી વાત કરીએ, આપણે આગળ વધીએ. ઉપર દર્શાવેલા ગાણિતિક ક્રિયાનો ઉપયોગથી મળેલા પરિણામો સીમિત રીતે દર્શાવવા માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. એ પણ આપણે ભણી ગયા છે ઓલરેડી કે ભાઈ 5ને દૂર કરવો ને એ બધું પોઈન્ટ આપણે જોઈ ગયા હતા, ફરીથી રિપીટ થતો હતો. હવે વાત કરીએ આપણે તો અહીંયા જે મેં સેશન આગળનો લીધો છે એ ખૂબ જ અગત્યનો છે. હવે દ્રવ્યની વાત કરીએ. તમે વિદ્યાર્થી મિત્રો દ્રવ્ય એટલે શું એ તમે જાણો છો, ફરીથી એક વખત રિપીટ કર્યો. દ્રવ્ય એટલે જે જગ્યા રોકે છે અને જે ચોક્કસ દળ ધરાવે છે એને દ્રવ્ય કહેવાય. દુનિયાની અંદર એવી કોઈ વસ્તુ નથી બની કે જે દ્રવ્ય ન કહેવાય, બધું જ દળ ધરાવતું જ હોય અને કદ ધરાવતું જ હોય તો એને દ્રવ્ય કહેવાય.
એના આધારે આપણે એમ કહી શકાય બે ભાગમાં વહેંચવામાં આવેલ છે. એક ભૌતિક અવસ્થાને આધારે અને બીજું રાસાયણિક લાક્ષણિકતાને આધારે. ભૌતિક અવસ્થાને આધારે તેને 3 ભાગમાં વહેંચવામાં આવે છે: ઘન, પ્રવાહી, વાયુ. અને રાસાયણિક લાક્ષણિકતાને આધારે તત્વ, સંયોજન અને મિશ્રણ. મિશ્રણની અંદર 2 ભાગ કર્યા છે: સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ. સોલિડ પદાર્થ કોને કહેવાય તો આપણે ભણી ગયા છે, જેમાં ચોક્કસ આકાર, ચોક્કસ કદ ધરાવતા હોય, નિયમિત ગોઠવણી હોય, કણ, ઘટક કણો વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોય, તો એને સોલિડ કહેવાય. જેના ગલનબિંદુ, ઉત્કલન બિંદુ ઊંચા હોય છે, કારણ કે આકર્ષણ બળ વધુ છે, એની ઘનતા વધુ હોય છે. બરાબર. પછી પ્રવાહીની વાત કરીએ તો જેનો ચોક્કસ કદ હોય છે પણ ચોક્કસ આકાર હોતો નથી. તેને જે પાત્રમાં નાખવામાં આવે તે પાત્રનો આકાર ધારણ કરી લે છે. વિદ્યાર્થી મિત્રો, પ્રવાહી વિશે જાણો છો. સોલિડ પદાર્થના ઘટક કણોમાં જે આકર્ષણ બળ છે, આંતરિક આકર્ષણ બળ, એના કરતાં પ્રવાહીમાં કેવું છે? ઓછું. તો એ વહેવાનો ગુણધર્મ ધરાવે છે. તો આ બધા એની લાક્ષણિકતાઓ છે. વાયુની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, એ ચોક્કસ આકારે ધરાવતો નથી, ચોક્કસ કદ પણ ધરાવતો નથી, અને આપણે એમ કહી શકાય કે એનું કોઈ પૃષ્ઠ નથી, પરંતુ તેને જે પાત્રમાં મૂકવામાં આવે તેનું કદ ધારણ કરે છે. વિદ્યાર્થી મિત્રો, તે વહેવાનો ગુણધર્મ દર્શાવે છે અને પ્રવાહી પ્રસરવાનો ગુણધર્મ દર્શાવે છે. તાપમાનની અસર જાણીએ છીએ આપણે. સોલિડ પદાર્થને ગરમ કરવામાં આવે તો પ્રવાહીને ગરમ કરવામાં આવે તો વાયુમાં રૂપાંતર થાય છે. તાપમાન ઘટાડવામાં આવે તો વાયુથી ઘન તરફ જશે. દબાણની વાત કરીએ, સોલિડ પદાર્થ પર દબાણની કોઈ અસર થતી નથી, પરંતુ પ્રવાહી પર દબાણની અસર જોવા મળે છે. જ્યારે વાયુની અસરમાં સંપૂર્ણ આપણે એમ કહી શકાય, વાયુને હું એમ કહું, એક રૂમમાં ભરેલો વાયુને એક ફુગ્ગાની અંદર પણ ભરી શકું છું, તો દબાણથી આપણે ભરી શકાય છે. ત્યારબાદ વાત કરીએ રાસાયણિક લાક્ષણિકતાને આધારે તેને 3 ભાગમાં વહેંચવામાં આવે છે: તત્વ, સંયોજન અને મિશ્રણ. તત્વ એટલે આપણે ભણી ગયા છે જે સ્વતંત્ર પરમાણુ છે, મુક્ત સ્વરૂપમાં રહેલો પદાર્થ છે, એને તત્વ કહેવાય છે. આ તત્વો ભેગા થઈને જ્યારે રાસાયણિક બંધથી જોડાય તેને સંયોજન કહેવાય છે. એટલે કે અણુ, પરમાણુ ભેગા થઈ રાસાયણિક બંધથી જોડાઈને એક નવો જ પદાર્થ બનાવે, એને એ ક્રિયાને સંયોજન કહેવાય. વિદ્યાર્થી મિત્રો, સંયોજનમાં પોતાના ઘટક કણો જે છે, દાખલા તરીકે H2 અને O2 છે, એની વાત કરીએ તો હાઇડ્રોજનના જે લાક્ષણિકતા છે અને O2ની જે લાક્ષણિકતા છે એ ગુમાવે છે. હાઇડ્રોજન વિસ્ફોટક પદાર્થ છે, જે ઓક્સિજન એ દહનને સહાયક છે અને ભેગા થઈને પાણી બને છે, તે આગ ઓલવનાર તરીકે વપરાય છે. મતલબ એના ગુણધર્મો બદલાઈ ગયા. વિદ્યાર્થી મિત્રો, સંયોજનને ભૌતિક પદ્ધતિથી અલગ પાડી શકતા નથી, પરંતુ રાસાયણિક બંધ તોડીને અલગ પાડી શકાય છે, મૂળ અવસ્થા પ્રાપ્ત કરી શકાય છે. મિશ્રણની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, સંયોજન અને મિશ્રણમાં એક જ ફરક છે. સંયોજનની અંદર બંધ બને છે, રાસાયણિક બંધ બને છે, આમાં બંધ નથી. આમાં આકર્ષણ બળ છે, ઓલરેડી આંતરિક આકર્ષણ બળ છે. તો એની અંદર વાત કરીએ તો 2 પદાર્થો ભેગા થઈ આંતરિક આકર્ષણ બળથી ભેગા થઈ, બરાબર, નાના નાના પાર્ટિકલમાં રૂપાંતર થઈને ગોઠવાય તો એને મિશ્રણ કહેવાય છે. જેમાં 2 ભાગ છે: સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ. તો સમાંગ મિશ્રણ એટલે આપણે એવું ભણી ગયા છીએ કે સરખા પ્રમાણમાં દરેક જે દ્રાવ્ય થયેલો કણ છે, મિશ્રણ થયેલો કણ છે, એ દ્રાવકની અંદર સમગ્ર ભાગમાં એક સરખા પ્રમાણમાં વહેંચાય છે. જેમ કે વાત કરીએ ખાંડનું દ્રાવણ. વિસમાંગ મિશ્રણની અંદર વાત કરીએ તો આપણે એમ કહી શકાય જે એક સરખા પ્રમાણમાં ઓલરેડી ગોઠવાયેલ નથી. નિશ્ચિત હદ રેખાથી અલગ કરી શકાય. મતલબ આપણે પાણી અને કેરોસીન ભેગું કરો કાચના પાત્રમાં, તો મને પાણી અને કેરોસીન અલગ અલગ ભાગ દેખાશે. વિદ્યાર્થી મિત્રો, તો એને વિસમાંગ મિશ્રણ કહેવાય છે. વિસમાંગ મિશ્રણની અંદર વાત કરીએ તો આપણે ભૌતિક પદ્ધતિથી અલગ પાડી શકાય છે. સમાંગ મિશ્રણને પણ ભૌતિક પદ્ધતિથી અલગ પાડી શકાય છે. જેમ કે વાત કહું ડિસ્ટિલેશનથી. ઉદાહરણ તરીકે વાત કરીએ, પાણી અને ખાંડ ભેગી કરેલી છે, અથવા પાણી અને મીઠું લઈએ, ભેગું કરેલું છે, તો મીઠાનું દ્રાવણને આપણે ગરમ કરવામાં આવે તો પાણી વરાળ સ્વરૂપે રૂપાંતર થાય છે અને બાકી રહેલો ભાગ છે એ મીઠું બની જશે. તો આપણે એ સમાંગ મિશ્રણનું ઉદાહરણ લઈ શકાય. વિસમાંગ મિશ્રણનું ઉદાહરણ ઝીંક અને ઓલરેડી આપણે એમ કહીએ છીએ ઝીંક અને આયનનો ટુકડો ભેગો રાખવામાં આવે તો, અથવા મીઠાના દ્રાવણની અંદર અથવા ખાંડની અંદર ઓલરેડી આયન મૂકવામાં આવે તો
બરાબર, તો એ સમાંગ મિશ્રણ છે. સમાંગ મિશ્રણની અંદર મિશ્ર ધાતુ આવશે. યાદ રાખજો, 22 કેરેટનું સોનું સમાંગ મિશ્રણનો એક ભાગ છે, ઉદાહરણ છે, સોરી. તો આ થઈ દ્રવ્યોની વિશેની વાત ટૂંકમાં. હવે વાત કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો આગળ. રસાયણ વિજ્ઞાનની શરૂઆત કરીએ. પાયાની સંકલ્પનામાં સૌથી પહેલાં કોઈ પણ દાખલા ગણવા હશે તો એના એકમ જરૂરી છે. કોઈ એકમ વગર આપણને ખ્યાલ નહીં આવે કે શું કહેવા માંગે છે. દાખલા તરીકે હું 10 કહું, મારે લેવું છે 10 કિલોગ્રામ આપણે એમ કે તરબૂચ લેવું છે, પરંતુ 10 બોલું તો એ કંઈ ખબર નહીં પડે. 10 શું, 10 રૂપિયાનું, બરાબર, કે 10 કિલો, 10 ગ્રામ, 10 મણ, શું કંઈ ખબર નહીં પડે. તો એટલા માટે પાછળ એકમ આપવો જરૂરી છે. તેથી કેટલાક એકમો આપણે મૂળભૂત એકમો 7 આપેલ છે, એસઆઈ પદ્ધતિ દ્વારા નક્કી કરવામાં આવેલ છે. લંબાઈ, દળ, સમય, વિદ્યુત પ્રવાહ, ઉષ્માગતિકીય, તાપમાન, પદાર્થનો જથ્થો, જ્યોતિ તીવ્રતા. વિદ્યાર્થી મિત્રો, લંબાઈનો સંજ્ઞા છે એલ, સ્મોલ એલ, અને એસઆઈ એકમની સંજ્ઞા આપણે એમ કહી શકાય. પહેલાં તો નામ લઈએ એસઆઈ એકમનું, મીટર, અને સંજ્ઞા છે સ્મોલ એમ. દળની રાશિની સંજ્ઞા એમ છે, એનો એકમ કિલોગ્રામ છે, અને જેની સંજ્ઞા કેજી વડે દર્શાવાય છે. સમયનો રાશિની સંજ્ઞા ટી સ્મોલ છે. યાદ રાખજો, કેપિટલ ટી નહીં કરતા, તાપમાન થઈ જશે, સ્મોલ ટી. એસઆઈ એકમનું નામ સેકન્ડ છે, જેને એસ વડે દર્શાવવામાં આવે છે. વિદ્યુત પ્રવાહ, જેને આઈ વડે દર્શાવવામાં આવે છે, જેનો એકમ એમ્પિયર છે, જેની સંજ્ઞા એ છે. ઉષ્માગતિકીય તાપમાન, તાપમાન આવે એટલે કેપિટલ ટી, અને એનો એકમ એસઆઈ એકમ કેલ્વિન, અને સંજ્ઞા કે છે. પદાર્થના જથ્થો છે, એને એસઆઈ આપણે એમ કહી શકાય, પદાર્થના જથ્થાની રાશિને એન વડે, સ્મોલ એન વડે દર્શાવવામાં આવે છે. એના એકમ મોલ, અને એસઆઈ એકમની સંજ્ઞા એમઓએલઈ છે. જ્યોતિ તીવ્રતા IV એની સંજ્ઞા છે, એનો એકમ કેન્ડેલા, અને એની સંજ્ઞા સીડી છે. વિદ્યાર્થી મિત્રો, પછી તમારી સમક્ષ મેં કેટલાક પૂર્વકો મૂકેલા છે જે ગુણક અવયવમાં કોઈપણ રાશિની અંદર ફેરવવા હશે તો તમને મદદ કરશે. તો આ પણ યાદ રાખવું પડશે. ડેસીની અંદર વાત કરીએ, ગુણક અવયવ 10⁻⁻1 છે. સેન્ટી, મિલી, માઇક્રો, નેનો, પીકો, ફેમ્ટો, એટો, ડેકા, હેપ્ટા, કિલો, મેગા, ગીગા, ટેરા, પેટા, એક્ઝા. મેં એવી રીતના યાદ રાખ્યું છે, ડેકા, ડેસી, સેન્ટી, મિલી, માઇક્રો, નેનો, પીકો, ફેમ્ટો. પછી લખ્યું છે HKMG, TP, E. આ રીતના યાદ રાખ્યું છે. તમે તમારી રીતે યાદ રાખી શકાય છે શોર્ટ રીતે, પણ યાદ રાખજો, ડેસીનો પૂર્વક છે 10⁻1, સેન્ટીનું 10⁻2, મિલીનો 10⁻3, માઇક્રોનું 10⁻6, નેનોનો 10⁻9, પીકોનો 10⁻12, ફેમ્ટોનો 10⁻15, એટોનો 10⁻18, ડેકાનો 10:1, હેપ્ટો 10:2, કિલો 10:3, મેગા 10:6, ગીગા 10:9, ટેરા 10:12, પેટા 10:15, અને એક્ઝા 10:18. બાજુમાં મેં કેટલુંક વસ્તુ આપેલ છે. 1 મીટર બરાબર, આપણે એમ કીધું છે 1 મીટર બરાબર, અથવા આપણે એમ કહી શકાય જે એકમ છે ડેસીમીટર, દાખલાથી મીટરના એકમમાં ફેરવ્યું છે. 1 ડેસીમીટર બરાબર કેટલા મીટર? તો એનું ગુણકપૂર્વક છે 10⁻1 એ મૂકી દો તો જવાબ આવી જશે. હું સિમ્પલ શબ્દોમાં અહીંયા સમજાવું તમને, આની કરતાં શોર્ટ રીત. વિદ્યાર્થી મિત્રો, મીટરમાં ફેરવી નાખવાનો. મીટર એટલે શું થઈ ગયા, આ જે કિંમત છે પૂર્વક, એને ઓલરેડી ઘાત છે, એની નિશાની ફેરવી નાખો. ધારો કે આમાં આપણે એમ કહી શકાય 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર, એમ કેવું હોય તો અહીંયા પૂર્વક છે 10⁻², પણ હું 2 લખીશ ખાલી, સમજાય છે? 1 મીટર બરાબર આનાથી ઉલટું કરો, એ મીટર બરાબર. 1 મીટર બરાબર 10⁻2 સેન્ટીમીટર. ખ્યાલ આવે છે? પછી એમ કહું 1 મીટર બરાબર 10⁹ નેનોમીટર, બરાબર. હવે તમને એક્ઝામની અંદર હું પૂછું કે 1 નેનોમીટર બરાબર કેટલા સેન્ટીમીટર? તો સ્વાભાવિક છે, ફટાફટ આવડી જવું જોઈએ. તો તમારે અહીંયા 10⁹ નેનોમીટર મૂકી દેવાનું. મેં તમને કીધું 1 મીટર બરાબર સેન્ટીમીટર કેટલું છે? 10⁻² હતું, એટલે આપણે 2 લખશું, 2 સેન્ટીમીટર. નેનોમીટરને કોમન કાઢી આપણે આને નીચે લઈ જાય એટલે 10⁻7 જવાબ આવશે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો આ રીતના આપણે આ
એકમોનો ઉપયોગ કરી શકાય છે. તો ખાસ ધ્યાનમાં રાખજો, આનાથી ઉલટું કરી દેવાનું, ડાયરેક્ટ મૂકી દેવાના બંનેની. દાખલા તરીકે એમ કહો 5 સેન્ટીમીટર બરાબર કેટલા માઇક્રોમીટર, તો તમને આવડવું જોઈએ સેન્ટીમીટર છે એ કેના ગુણકમાં છે, ખાસ ધ્યાનમાં રાખજો. પહેલાં તો 10⁻² સેન્ટીમીટર લખી શકાય, 1 મીટર બરાબર. માઇક્રોમીટર એટલે 10⁶ માઇક્રોમીટર. આને નીચે લઈ જાઓ તો 1 સેન્ટીમીટર બરાબર કેટલા મળશે, 10⁴. ડાયરેક્ટ ખબર પડે છે. અને છેદમાં લઈ જાઓ, આધાર સરખા છે, ઘાતોની શું થશે, બાદ બાકી. પછી આપણે 5 સેન્ટીમીટર, તો 1 સેન્ટીમીટર બરાબર મળ્યું 10⁴. તો 5 સેન્ટીમીટર એ કેટલા, તો આપણે 5 વડે ગુણી નાખો, બસ સિમ્પલ. આ રીતના આપણે ગણી શકાય છે, એકમમાં રૂપાંતર કરી શકાય છે. ફાસ્ટ જવાબ લેવો છે એટલા માટે, કારણ કે એક્ઝામની અંદર ફાસ્ટ આપણે જવાબ આપવો પડશે. હવે વાત કરીએ સાંદ્રતા વિશે. વાત કરીએ આપણે સૌથી પહેલાં મૂળ મેળવવા માટેના કેટલાક સૂત્ર યાદ રાખીએ. મૂળ સંકલ્પના વિશે અત્યારે વાત નહીં કરું, કારણ કે મૂળ સંકલ્પના વિશે બહુ પૂછાતું નથી, પરંતુ એના સૂત્ર વિશે વધુ પૂછાય છે, એના સૂત્રનો ઉપયોગ વધુ પૂછાય છે દાખલાની અંદર. તો મૂળ બરાબર આપણે યાદ રાખજો વજન છેદમાં પરમાણ્વીય દળ અથવા પરમાણ્વીય વજન. મૂળ અણુમાં આપેલો હોય તો વજન છેદમાં આણ્વીય દળ. હું તમને ટૂંકમાં કહું તો મૂળ માટે આ બધા સૂત્ર યાદ રાખજો એક જ સ્ટેપમાં. મૂળ બરાબર વજન છેદમાં હું આણ્વીય દળ લખું, જો પરમાણુ હશે તો પરમાણ્વીય દળ હશે, કોઈ પણ જે હશે એનું દળ આવશે ટૂંકમાં. બરાબર યાદ રાખજો. એસટીપી કદ આપેલું હોય તો આપેલું કદ છેદમાં 22.4 યાદ રહેશે. જો અણુની સંખ્યા આપેલી હોય તો આપણે લખવાનું અણુની સંખ્યા, અથવા પરમાણુ આપેલો તો પરમાણુની સંખ્યા, અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા આપેલી તો ઇલેક્ટ્રોનની સંખ્યા છેદમાં એવોગેડ્રો આંક. આ પોઈન્ટ સૂત્ર વાપરશો એટલે ક્યાંય જવાબ નહીં આવે એવું નહીં બને, મોલ મળી જશે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો આ 3 સૂત્ર ફરજિયાત યાદ રાખજો, એકબીજા સાથે કોમન. ચલો એના પછી વાત કરીએ આપણે આગળ. પરમાણ્વીય દળ કોને કહેવાય છે? પરમાણ્વીય દળ એટલે શું? જેને સાપેક્ષ પરમાણ્વીય ભાર પણ કહેવાય છે. તેને નંબર તરીકે વ્યાખ્યાયિત કરી શકાય, જે દર્શાવે છે કે તત્વના એક પરમાણુનું દળ કાર્બન 12ના એક પરમાણુ દળના 1/12 ભાગ કરતાં કેટલું ભારે છે તેને કહેવાય છે. તો યાદ રાખજો ખાસ, સાપેક્ષ પરમાણ્વીય ભાર આપણે એમ કહી શકાય નંબર સ્વરૂપે દર્શાવી શકાય, જે કાર્બન 12ને પ્રમાણિત લેવામાં આવેલ છે એના દળની સાપેક્ષ બાકીનું દળ કેટલું ભારે છે. ધારો કે હું તમને એક પ્રશ્ન પૂછું આની અંદર વિદ્યાર્થી મિત્રો, કે કાર્બનના દળની સાપેક્ષ હાઇડ્રોજનનું દળ કેટલા ગણું છે, તો શું કહી શકાય? કાર્બનનું દળ છે 12 ગ્રામ છે અને હાઇડ્રોજનનું કેટલું છે 1. તો હાઇડ્રોજનનું કેટલા ગણું છે? તો 1/12 ગણું થાય કાર્બનની સાપેક્ષ. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો આવા પ્રશ્નો આપણને પૂછાય છે. એના પછી વાત કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો, પરમાણ્વીય દળ એકમ એએમયુ છે, એટોમિક માસ પર યુનિટ. હાલમાં પ્રચલિત એકમ છે યુ, યુનિફાઈડ માસ, જેને ગુજરાતીમાં કહેવાય છે એકીકૃત દળ. કાર્બન 12ના પરમાણુના 1/12 ભાગના દળના જથ્થાને 1 એમયુ કહેવાય. કાર્બન 12ના એક પરમાણુનું દળ માસ સ્પેક્ટ્રોમીટરના આધારે નક્કી કરવામાં આવેલ છે 1.9924 × 10⁻³ ગ્રામ, જેને 12 વડે ભાંગતા આપણને 1.67 × 10⁻24 ગ્રામ મળે, જેને 1 એમયુ કહેવાય. યાદ રહેશે વિદ્યાર્થી મિત્રો? 1 એમયુ બરાબર બીજા શબ્દોમાં કહીએ તો 1/6.022 × 10⁻23 એટલે કે એવોગેડ્રો આંક જેટલો. તેને એ રીતે પણ દર્શાવાય છે કે મળેલ પરમાણ્વીય દળ એ સાપેક્ષ પરમાણ્વીય દળ છે અને તે પરમાણુનું સાચું દળ નથી. યાદ રાખજો, સાપેક્ષ પરમાણ્વીય દળ છે, સાચું દળ છે નહીં. તો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે. ફરીથી વાત કરીએ પરમાણ્વીય દળ એટલે શું? તો પરમાણ્વીય દળ એટલે યાદ રાખજો કે કાર્બનના વજનની સાપેક્ષ કેટલામાં ભાગનું દળ ધરાવે છે તે તત્વ, તેને એનું પરમાણ્વીય દળ કહેવાય છે. અહીંયા હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ માસ સ્પેક્ટ્રોમીટરના આધારે 1.9924 × 10⁻23 ગ્રામ આપ્યું હતું. તેને 12 વડે ભાંગવામાં આવે તો આપણને શું મળી જાય? 1.67 × 10⁻23. આ ધ્યાનમાં રાખજો. અહીંયા તમારે સૂત્ર પણ એક તૈયાર રાખવું પડશે તમારે. ધારો કે હું તમને કહું કે અહીંયા
આ શું છે? માસ સ્પેક્ટ્રોમીટરના આધારે દળ. તો માં દળ લખું છું, છેદમાં આણ્વીય દળ છે. કાર્બનનો પરમાણ્વીય દળ કેટલો છે? 12 બરાબર આપણે જાણીએ છીએ 1/6.023 ગુણ્યા 10⁻23. આ પોઈન્ટ ફિક્સ છે. તો તમને ઘણી વખત એમ પૂછી નાખે માસ સ્પેક્ટ્રોમીટરનું દળ કેટલું, તો તમને આ ખ્યાલ હશે પરમાણ્વીય દળ, તો તમે કરી શકશો. પરમાણ્વીય દળ ભાગ્યા 6.022 ગુણ્યા 10⁻23 અથવા એમ કહી શકાય 12 ગુણ્યા 1.67 ગુણ્યા 10⁻24 -24 વડે ગુણવામાં આવે તો આપણને મળી જશે માસ સ્પેક્ટ્રોમીટરના આધારે દળ. તો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ હવે. ગ્રામ પરમાણ્વીય દળ કોને કહેવાય? જ્યારે ઘટકના પરમાણ્વીય દળનું સંખ્યા દર્શક મૂલ્ય ગ્રામમાં લેવામાં આવે ત્યારે તે મૂલ્યને ગ્રામ પરમાણ્વીય દળ તરીકે ઓળખવામાં આવે છે. ગ્રામ પરમાણ્વીય દળ બરાબર 1 ગ્રામ પરમાણુનું વજન બરાબર 1 મોલ પરમાણુનું વજન. યાદ રાખજો, ગ્રામ પરમાણ્વીય દળ જ્યારે સંખ્યા દર્શક મૂલ્ય લેવામાં આવે એટલે કે 1 ગ્રામ પરમાણ્વીય દળ બરાબર 1 મોલ પરમાણુનું વજન. તો મોલ પરમાણુનું વજન એટલે કે 1 મોલની અંદર કેટલા અણુ છે? તો 6.022 ગુણ્યા 10⁻23 અને દરેકનું વજન કેટલું છે? તો ગુણ્યા વજન આવે. તો એણે લખ્યું છે એને પરમાણુનું વજન બરાબર 6.023 ગુણ્યા 10⁻23 પરમાણુનું વજન. ઓક્સિજન ગ્રામ પરમાણ્વીય દળ આપણે જાણીએ છીએ ઓક્સિજનના 1 ગ્રામ પરમાણુનું વજન એટલે કે ઓક્સિજનના 1 મોલ પરમાણુનું વજન. 1 મોલ એટલે આપણે એમ કહી શકાય 1 મોલમાં આપણે એમ કહી શકાય કેટલા અણુ છે? 6.022 ગુણ્યા 10⁻23. ખ્યાલ આવે છે? એટલા છે. આ તો અણુની સંખ્યા થાય, પણ દરેકનું વજન કેટલું? દરેક સેપરેટ પરમાણુ છે ઓક્સિજનનું, એનું વજન કેટલું? તો 16. સમજાય? તો 16 છે. તો ઓક્સિજન Na પરમાણુનું વજન બરાબર 16 ગ્રામ ભાગ્યા Na ક્રોસ Na થશે. બરાબર, એટલે કે 16 ગ્રામ મળશે આપણને. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો, 16 ભાગ્યા શું છે એનું વજન? Na, કારણ કે આપણે ભણી ગયા છે એ પ્રમાણે. તો 16 એ ગ્રામ પરમાણ્વીય દળ થશે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના શોધી શકાય છે. એના પછી આણ્વીય દળ, છેલ્લો પોઈન્ટ લઈએ. તે નંબર તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે તો પદાર્થના એક અણુનું વજન જે કાર્બન 12ના પરમાણુના વજનના 12મા ભાગ કરતાં કેટલું ભારે છે તેને કહેવામાં આવે છે. તો ઓક્સિજનનું આણ્વીય દળ આપણે જાણીએ છીએ 32 mu, ઓઝોનનું આણ્વીય દળ 48 છે, હાઇડ્રોક્લોરિક એસિડનું 36.5. કેવી રીતના ગણવામાં આવી વિદ્યાર્થી મિત્રો? તો ખાસ ધ્યાનમાં રાખજો, એક વાત રિપીટ કરતો જેને ખ્યાલ નથી એનો. ઓક્સિજનના અણુ 3 છે, 3 ઓક્સિજનનો પરમાણ્વીય દળ તો ઓક્સિજનનો પરમાણ્વીય દળ આપણે જાણીએ છીએ કેટલો છે? 16 છે. 16 તેરીને 48 યુ અથવા AMU અથવા ગ્રામ પ્રતિ મોલ પણ લખી શકાય છે. ત્યાર પછી વાત કરીએ HCl હાઇડ્રોક્લોરિક. અલગ અલગ પરમાણુ હોય તો કેવી રીતના? હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ પાછું લખવાનું કે 1 છે, કૌંસ પૂરો અહીંયા, પ્લસ 1 ક્લોરિન છે, ક્લોરિનનો પરમાણ્વીય દળ. તો વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજનનો પરમાણ્વીય દળ કેટલો છે? 1.0078 એટલે કે 1.008 લખી શકાય છે. તો આપણે એક અત્યારે લઈએ. 1 ક્લોરિનનો કેટલો છે? 35.5. તો આપણે સરવાળો કરો કેટલો મળે છે? 36.5 AMU. એ જ રીતના વિચારો H2SO4નું કેટલું હશે? H2SO4નું તો હવે ડાયરેક્ટ કરતાં આવડતું હોવું જોઈએ. હાઇડ્રોજનના 2, સલ્ફરના 32, ઓક્સિજનના 16 એવા 4 છે, 64 થશે. સરવાળો કરો બધાનો તો આપણને મળશે 98 ગ્રામ પ્રતિ મોલ અથવા યુ અથવા AMU એકમ લખાય છે. તો આ થઈ આણ્વીય દળની વાત. તો બેઝિક આપણને ખ્યાલ આવવો જોઈએ કે એપ્લાય કરતાં આવડતું હોવું જોઈએ. કઈ જગ્યાએ તમને એમ નહીં પૂછે આનો પરમાણ્વીય દળ કેટલો, તમને દાખલાની અંદર આ રીતના પૂછશે મોલ શોધતા, સાંદ્રતા શોધવાની હશે, ત્યાં વજન આપેલું હશે, તો મોલ શોધવા માટે આણ્વીય દળ શોધવો પડશે. આણ્વીય દળ માટે આપણને પરમાણ્વીય દળ જરૂરી છે. તો આ બધા મૂલ્ય આપણને યાદ આવવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો હવે આ સેશન અહીંયા આપણે પૂરું કરીએ. આગળના સેશનમાં આગળ જોઈશું આપણે. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત
વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌપ્રથમ રજિસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો. હવે આપને મોબાઈલ પર SMS દ્વારા OTP મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌપ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો. તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ્સ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો. હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાંત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે PDF મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો. અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો. અમારા ઇન્ટરેક્ટિવ લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઈવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.